રોમ રોમ ભાઈઓ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ને આજે આપણે અહીંયા વાડીએ જોઈશું સૂરજ દાદાના દર્શન કરી લો. અને બાકી મિત્રો આજે વાટવાનો છે ગવાર, તો આમાં આપણે ગાય મૂકીએ છીએ અને અત્યારે પણ ગાય આવી છે તો ત્યાં મૂકી દઈશું. તો મિત્રો વ્લોગમાં બનાવજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કર. તો આ છે મિત્રો આપણે ગવારમાં આપણે ગાય મૂકી દઈએ છીએ અઠવાડિયેથી, એટલે પત્તા તો ખાઈ જાય પણ આપણે ગવાર ફરી શકો છો જે હવે પાકી જાય છે તો તેને આપણે વાટવાનું કામકાજ હવે શરૂ કરીશું. બાકી બ્લોગમાં મિત્રો બનાવજો. આ બાજુ જોઈ શકો છો બે સા છે તુવેર, જો આ બાજુ ભીંડા પણ પાકી ગયા છે અને તુવેરમાં પણ આપણે કોર આવવાની શરૂઆત થઈ ગઈ છે અને તુવેર આવી જશે ટૂંક સમયમાં. આ બાજુ ભીંડા, બાકી જો ગવાર આવી અને આ બાજુ છે આપણે રીંગણિયું, જુઓ મિત્રો. અને બ્લોગમાં મિત્રો બને તો વાટે મગફળી તોડવાનું કામકાજ કર્યું હતું. એક ડોલ ભાઈને મગફળી વેળી નાખી. આ બાજુ રોહિતભાઈ જોઈ શકો છો. બાકી આટલી બધી મગફળી હવે બાકી તોડીએ છીએ. જો બ્લોગમાં બને દેશી ઓર્ગેનિક ખાતર. જય માતાજી. જય માતાજી. દેશી ઓર્ગેનિક ખાતર જોઈ શકો છો. માંડવીને આપણે પત્તા તો જો આપણે અહીં વેરી દે છીએ. તો બ્લોગમાં મિત્રો બનાવી દેજો. લો રોહિતભાઈ કેમેરામેન, તો ચલો તો મિત્રો આપણે જાઓ જો દેશી ઓર્ગેનિક ખાતર. આપણે ગયા હતા 3 વાગે ઘરે અને આવી ગયા ચા પીને 3:30 વાળીએ અને લઈને આવ્યા નાસ્તો, તો જોઈ શકો છો. બાકી બ્લોગમાં મિત્રો બનાવજો, શું કામ કરીએ તમને બતાવી દઈએ. આપણે થોડી બધી તોડવાની, તો આજે આટલી તોડી જો મિત્રો. અને હજુ તોડવાનું કામકાજ ચાલુ છે અને દોરથી ભરીને આપણે ખલવી દઈએ એટલે સુકાઈ જાય. તો જો મિત્રો આજની તોડેલી મગફળી અને આ છે કાલની તોડેલી. પેલી બાજુ આપણે બધી ભેગી છે, બાકી આ કાલની અને આ આજની. તો હવે રહી છે થોડીક, નીકળશે મિત્રો આમાંથી 5-8 કિલો. જો આટલી જ વધી છે, બાકી તોડવાનું કામકાજ ચાલુ છે અને બ્લોગમાં મિત્રો બનાવી જો આટલી વધી આપણે થોડી પોરી કરીને એટલે સુકાઈ જાય. તો બ્લોગમાં મિત્રો બનાવી. હવે આવી ગયા આપણે ઘરે આવીને નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ. તો હવે કરીશું બ્લોગને, મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી.